નમસ્કાર, હું મનીષા, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચારમાં વાત કરીએ તો સયાજી હોસ્પિટલથી મળી રહ્યા છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સયાજી હોસ્પિટલમાં પરિવારજનો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો. પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે હોસ્પિટલની અને ડોક્ટરની બેદરકારીના કારણે તેમના દીકરાનો જીવ ગયો છે. પોરમાં જે અકસ્માત બન્યો હતો ત્યારબાદ તેઓને વડોદરા શહેરની એટલે મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં આ યુવાનને દાખલ કરવામાં આવ્યો હતો સારવાર માટે. રક્ષાબંધનની રાત્રિથી જ આ જે યુવાન છે તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. હવે અચાનકથી આ યુવાનના મોતના સમાચાર પરિવારજનોને આપવામાં આવ્યા છે, જેના કારણે પરિવારજનોનો વલોપાત જોવા મળી રહ્યો છે. તેમની માતા ઉપર તો જાણે આભ ફાટી પડ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. તેઓ બેભાન થઈ ગયા છે. પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમનો જે દીકરો છે તે હસતો ખેલતો હતો ને કહી શકાય કે ખૂબ જ સારી રીતે વાતચીત પણ તેના દ્વારા કરવામાં આવી રહી હતી. પરંતુ ત્યારબાદ જ્યારે તેની સારવાર ચાલી રહી હતી તે સમય દરમિયાન તબીબોએ જણાવ્યું કે તેમના દીકરાના પગમાં ગાંઠ છે અને ત્યારબાદ તેને ઓપરેશન માટે લઈ ગયા. તે સમય દરમિયાન જણાવ્યું કે ગાંઠ ફાટી ગઈ છે અને ઓપરેશન કરવા માટે લઈ ગયા. ક્યારે લઈ ગયા તેની પણ જાણ કરવામાં ન આવી પરિવારજનોને અને ત્યારબાદ અંતે જાણ કરવામાં આવી કે તેમનો જે દીકરો છે તેનું અવસાન થયું છે. અચાનકથી જ પોતાનો પુત્રનું અવસાન થયું હોય તેવા સમાચાર સયાજી હોસ્પિટલમાં તબીબો દ્વારા આપવામાં આવ્યા છે, જેના કારણે પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે તબીબોની બેદરકારીના કારણે જ તેનો જીવ ગયો છે. આ પોવર બ્રિજ કને બનેલો છે. આ છોકરા જોડે એની બૈરીને લેવા ભરૂચ જતેલો ગયો તે ગાડી સ્લીપ ખાઈ ગઈ ને તો એને પગમાં વાગ્યો ને એને ફ્રેક્ચર થયું. અમે સયાજી હોસ્પિટલમાં લઈને આવ્યા. તેને ડૉક્ટરોએ કીધું કે ઓપરેશન કરવાનો, તેમાં કે પેલું 15મી ઓગસ્ટ ને એ આવ્યો તો કે રજા છે તેવી રીતના કરીને પડી રાખ્યો. પગમાં ફ્રેક્ચર થયેલું હતું તો એ લોકોએ કીધું કે આપણે નોર્મલ રિપોર્ટ આવે તો કરી દઈએ. તેવી રીતના કરીને આજે ઓપરેશન કરવા લાયા એ લોકો. આજે ઓપરેશન થિયેટરના અંદર લઈને ગયા તો હવે પગના ઓપરેશનના અંદર એ લોકો એવું જાહેર કરી દીધું કે છોકરો મરી ગયો, ડેથ થઈ ગઈ એની. કે ડૉક્ટરને પૂછ્યું અમે તો કે પગના અંદર એની બ્લડની ગાંઠ થયેલી હતી. તો હવે બ્લડની ગાંઠ થયેલી હતી તો તમે જાહેર તો કરી શકો કે નહીં, કે ભાઈ એના મા બાપને કે ભાઈને કે કોઈને બી તમે જાહેર તો કરી શકો ને કે ભાઈ પગની ગાંઠના અંદરથી આવું બનાવ બન્યો. તો આવું તો નો પોસિબલ છે કે યાર પગની ગાંઠના અંદરથી માણસનો હાડ ફેલ થઈ જાય, એવું તો બની જ ના શકે. અમારો ભય જ છે. તમને કેવું લાગે છે એમની મોત કેવી રીતના થઈ હોઈ શકે? મને તો એવું લાગે કે આ શિખાઉ ડોક્ટરો જોડે હાદસો કરાયેલો છે. આ શિખાઉ ડોક્ટરોને કરાવીને આ એ કરાવી દીધેલું છે. અને ઓપરેશનમાં લઈ ગયા ને ત્યારે તો એવું કીધું. આપણી માંગ શું છે અત્યારે? અમારી તો માંગ એ જ છે કે હવે અમારો છોકરો તો ગયો પણ આવું બીજા જોડે કોઈ કશું થાય ના. અમે તો એવું જ વિચારી રહ્યા છે. આવું તો કેટલા લોકોને આ લોકોએ માર નાખ્યા હશે. શું તમે પોલીસ ફરિયાદ કરી છે? પોલીસ ફરિયાદ કરવાની છે, પીએમ કરાવવાનું જ છે અમારે. આપનું નામ? સંતોષ ગણેશ નામ છે છોકરાનું. અને જે પોર પાસે બ્રિજ પાસે આ બનાવ બન્યો હતો અને પછી અમે લાવ્યા એને અહીંયા આગળ મોટા દવાખાને અને લાવ્યા પછી એની ટ્રીટમેન્ટ અહીંયા આગળ એને 2-3 દિવસ આમ એ કરી રાખ્યું. બાનમાં આવે, રિપોર્ટ આવે, પગમાં ક્રેક છે એવું બધું કરીને 15 દિવસ એ લોકોએ કાઢી લીધા. 15 દિવસ કાઢ્યા પછી એ લોકોને રિપોર્ટ કાઢ્યા તો કે રિપોર્ટ નોર્મલ આવી ગયા છે, એટલે કે હવે આપણે ઓપરેશન એમનું કરી દઈએ, પગનું ઓપરેશન કરી દઈએ. પગનું ઓપરેશન કરવા એ લોકો લઈ ગયા હતા અંદર. કેટલા વાગે લઈ ગયા, શું કર્યું અંદર, થોડી વાર રહીને અમને આવીને બહાર એવું કહે છે કે અંદર ગાંઠ છે, આમ છે. તો પગના અમને જાણ કરવી જોઈએ ને કે ભાઈ આ પ્રોબ્લેમ છે, આનાથી આવું થયું છે કે શું થયું. અમને આવીને બહાર તરત એવું કહી દે કે છોકરો મરી ગયો. અને હસતો, કાલે ખાતો પીતો, એનો વિડીયો બી અમારી પાસે છે, બધું અમારી પાસે છે પ્રૂફ. કેટલા દિવસથી અહીંયા છે? અહીંયા રક્ષાબંધનના રાતને દિવસે. આપણી માંગ શું છે અમારી અત્યારે? માંગ એવી છે કે અમારા છોકરા થયો છે તો અમને ન્યાય મળે. અમારા છોકરા જોડે જે હિસ્સો થયો છે એનો અમને ન્યાય મળે. આપનું નામ? પારુલબેન માછી.